આજની ધર્મકથા. પ્રણામ. મૃત્યુ એક એવો શબ્દ કે જે બહુ જાણીતો છે, પણ ક્યારેય માનીતો નથી બન્યો. એક એવો શબ્દ કે જે જિંદગીનું સનાતન સત્ય છે અને તેમ છતાં ક્યારેય સ્વીકાર્ય નથી બન્યો. એક એવો શબ્દ કે જે નિશ્ચિત ભવિતવ્યતા છે અને તેમ છતાં ક્યારેય આયોજનનું કારણ નથી બન્યું. આપણામાંથી કોણ નહીં જાણતું હોય કે મૃત્યુ એ જીવનનું એક સનાતન સત્ય છે અને તેમ છતાં એ સનાતન સત્ય પ્રત્યે આપણી જાગૃતતા, એ સનાતન પ્રત્યે આપણી સંવેદનશીલતા એ આપણામાં ક્યારે ઊભી થઈ હશે? કેટલાયના મૃત્યુ જોયા હશે, કેટલાયના સાંભળ્યા હશે. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, આ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું એટલે પહેલાં તો પોતાની આસપાસમાં રહેનારા લોકોના જ મૃત્યુ સંભળાતા હતા. હવે તો આખી દુનિયામાં ક્યાંય કોઈ સામાન્ય માણસ બી મરી ગયો હોય કે એને કંઈ થયું હોય તો પણ એ સમાચારો આપણને પ્રાપ્ત થાય ને આપણે હોંશે હોંશે વાંચીએ બી ખરા, કારણ કે આપણી આગળ બીજું તો કંઈ કામ છે નહીં. તો એ જાણકારીના માધ્યમથી આપણે જાણીએ શું થાય. બહુ સામાન્યથી પોતાની સેલ્ફ સાથે બેસીને વિચાર કરીએ કે કોઈનો એક રોડ એક્સિડન્ટનો આપણને સમાચાર મળે, રોડ એક્સિડન્ટ થયો છે એવી વાત મળે, તો કાચી ક્ષણ માટે પણ કમસે કમ આપણે કે આપણા સ્વજનોને આપણે એમ કહીએ કે ભાઈ જો આવી રીતે થયું છે એક્સિડન્ટ, તો તું ધ્યાન રાખજે, આવી રીતે આપણે ન થવું જોઈએ. કોઈ માણસ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો છે, આપણને સમાચાર મળ્યા અને ખ્યાલ આવ્યો કે એનું મૂળ કારણ એની આવી હેબિટ હતી. તમે જોજો, આપણને જીવનભર માટે એ હેબિટ પ્રત્યે એક અણગમો થઈ જશે. કેમ? કારણ કે મૃત્યુનો ભય છે. મૃત્યુ નથી જોઈતું છે, સનાતન સત્ય એવું જાણીએ બી છે, પણ જોઈતું નથી. બીજી એક વાત, મૃત્યુ કદાચ સ્વીકારી લેવાય કે આવશે તો ખરું જ, પણ તેમ છતાં એ પીડાથી આવે એવું નથી જોઈતું. એટલે એની માટે જેટલા પ્રિકોશન લઈ શકાય એટલા લેવાના. આ એક વિષય એવો છે કે જેની ઉપર આપણે દિવસોના દિવસો સુધી ચર્ચા કરીએ ને તો પણ આપણી જે પદ્ધતિ થઈ ગઈ છે ને એને કદાચ આપણે ક્યારેય સમજી નહીં શકીએ, એનો ફોડ નહીં પાડી શકીએ. મરવું કેમ નથી? કારણ કે આ ભવ વિશે અત્યંત લાગણીઓ છે. આ ભવ સિવાય કોઈ જગત બીજું હશે એવી કલ્પના પણ નથી કરવી અને એ જગત સારું હોઈ શકે એવી અપેક્ષા પણ નથી રાખવી. એ સારું હોય તો ભલે હોય, અહીંયાથી મરવું નથી. દેટ ઇઝ ઇટ. આપણે આવા દ્રષ્ટાંતો નથી સાંભળ્યા કે જેમાં એવું કહ્યું કે નલિની ગુલમાં વિમાનમાં જવું છે અવંતી સુકુમાલે, અને ગુરુએ કીધું કે જો આવી આવી સાધના કરવી પડશે અને આવી આવી સાધનાની સક્ષમતા ન વર્તાણી તો એમણે અણસણ સ્વીકારી લીધું. આ ભવનું મૃત્યુ એ સામે ચડીને વહોર્યું. કેમ? તો કે આવતા ભવની અંદરમાં નલિની ગુલમાં વિમાનમાં જવું છે. આપણી રૂટીન લાઈફમાં આવું ઘણું થતું હશે. કેટલુંક નાનું દુઃખ આપણે મોટા દુઃખની માટે સહન કરીએ જ છીએ, એમાં આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી હોતો. ઇનફેક્ટ આપણે લોકોને પણ એવું કહીએ કે લે આ કરવું હોય તો આટલું તો સહન કરવું જ પડે ને, પૈસા કમાવા છે તો 10-12 કલાક મહેનત તો કરવી જ પડે ને ભાઈ. તું એમ કે મને વગર મહેનતે મળવા જોઈએ તો નહીં મળે. તો લક્ષ્ય પ્રત્યેની પ્રામાણિકતા જ નથી એવું નથી આપણામાં. આપણે લક્ષ્ય બાંધ્યું જ નથી આ બાબતમાં, એવું આપણે સ્વીકારવું પડે. આપણે આ બાબતનું મહત્વ મનની અંદરમાં ઊભું જ નથી કર્યું એવું આપણે એકચ્યુઅલી સ્વીકારવું જ પડે. અને આમાં બહુ ભેદ નથી. કોઈ માણસ બહુ ધર્મ કરે છે, ધર્મક્રિયાઓની અંદરમાં રત છે, એની સ્થિતિ પણ બહુ સરખી છે. અને કોઈ માણસ એમને એમ બેઠો છે, બહુ ધર્મમાં રુચિ નથી, આસ્તિક્ય ઓછું છે, એની સ્થિતિઓ મોરઓરલેસ સિમિલર છે. બંનેમાંથી એક પણ પાસે મૃત્યુનું પ્લાનિંગ જ નથી.
બાળક નાનું હોય ને ત્યારે નાનપણથી વડીલો એને કહેતા હોય કે આવો ને આવો રીત મોટો થઈને શું બનીશ? ડૉક્ટર થવું છે તો આવી રીતે આટલું ભણવું પડે, એન્જિનિયર થવું છે તો આટલું આટલું તારે કરવું જ પડે. આપણે પોતાને આવું ક્યારે સમજાવ્યું કે આવતા ભાવમાં અહીંયા જવું છે તો આ ભાવમાં આવું જીવવું પડે? નહીં. કેમ? કારણ કે આવતા ભાવમાં ક્યાં જવું છે એવો કોઈ નિર્ધાર જ નથી. અને એવો નિર્ધાર એટલા માટે પણ નથી કે છુપે છુપે ઊંડે ઊંડે આવતા ભાવ જેવા કોઈ પણ અસ્તિત્વનો મનની અંદરમાં સ્વીકાર જ નથી. શ્રદ્ધા છે, પરભવ હશે, એમાં કોઈ આપણને નાસ્તિકતા છે એવી વાત નથી. આજે અત્યારે આપણે અહીંયા આ સાંભળવાનું જેમને મન થતું હોય એવા લોકોની અંદરમાં એવી કમ્પ્લીટ નાસ્તિકતા તો નથી જ કે પરભવ જેવું છે જ નહીં. આત્માને સ્વીકારીએ છીએ એટલે આત્મવાદી વાતો એ આપણને અસ્પૃશ્ય કે ત્યાજ્ય તો નથી જ લાગતી, પણ એ સ્વીકાર્ય પણ કેટલી છે એ 1 to 1 પોતાને પૂછવા જેવું છે. કેટલાય ગણધર્વાદ સાંભળ્યા હશે, કેટલી વાર આત્માની વાતો સાંભળી હશે, કેટલી વાર મોક્ષ માટે કેટલું કામ પણ કર્યું હશે આપણે જીવનમાં, પણ એ આપણા કોઈ પ્લાનિંગનો ભાગ હોય એવું નથી બન્યું. એ રેન્ડમ થતું હોય. કોઈ માણસને પૈસા કમાવા છે, કોઈકે કીધું આ લાઈનમાં જા અને આટલું કામ કર, એણે 1-2 મહિના એ ટ્રાય કરી, ન મળ્યા અથવા થોડા ઘણા મળ્યા. પછી કોઈકે કીધું એક કામ કર, આ લોટરી લઈ લે, એનાથી કામ થઈ જશે, એણે એ લીધી, એમાં પણ સક્સેસ ના મળી. પછી કોઈકે કીધું કે આને ત્યાં નોકરી લાગી જાય, બહુ ધનવાન છે, એ ધનવાનને ત્યાં નોકરી કરીશ તો ધનવાન થઈ જઈશ. ત્યાં ગયા પણ પછી સમજાણું કે નહીં, ધનવાનને ત્યાં નોકરી કરવા માત્રથી ધનવાન નથી થવાતું. ધનવાન થવા માટે સ્વપુરુષાર્થ, આયોજનપૂર્વકનો સ્વપુરુષાર્થ, માઇન્ડફુલનેસ સાથેનો સ્વપુરુષાર્થ, આ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે. પણ આવું આપણને મોક્ષની બાબતમાં, ધર્મની બાબતમાં, આપણા પરભવની બાબતમાં કોઈ દિવસ વિચાર આવ્યો હોય એવું બનતું નથી. અહીંયા આપણને કોઈકે કીધું કે આરાધના કરી લે, આપણે કરી લઈશું. અહીંયા કોઈકે એવું કીધું કે જો આ લોટરી સિસ્ટમ છે, આનાથી ચિક્કાર પુણ્ય મળી જાય, આપણે ત્યાં વયા ગયા. કોઈકે કીધું કે આમના શરણે વયો જા, તને મોક્ષ મળી જશે, આપણે વયા ગયા. આપણે પોતાને ધન મેળવવું છે તો આપણે પોતે જ કંઈક સ્વપુરુષાર્થથી કરવું પડે. અલબત્ત ગાઈડન્સ હોય એમાં કંઈ ના નથી, આલંબન હોય એમાં કંઈ ના નથી, પણ અલ્ટિમેટ ડિસિઝન મેકર કોણ હોય? માય સેલ્ફ ઓનલી. હું ફ્લોમાં વયો જાઉં એવું બની શકે, પણ રિસ્પોન્સિબિલિટી તો મારી જ છે, એફર્ટ મારી જોવી જોઈશે. આવું ખબર છે, પણ મોક્ષની બાબતમાં નથી, મૃત્યુની બાબતમાં પણ નથી. આજે આપણે જેમની કથાની બાબતમાં જ્યાં પહોંચ્યા છે ને એ મદન રેખાજી, એમણે શું કામ કર્યું છે? તો કે પોતાનો પતિ પોતાના ખોળામાં છે, એના સગ્ગા ભાઈએ એને મારી નાખ્યો છે, એનું આશ્ચર્ય છે જ, પણ સાથે સાથે હવે સમય ઓછો છે એટલે લાગણીઓ પણ છે ને બહુ ફાસ્ટ જશે. એ આશ્ચર્ય હવે ધીરે ધીરે અણગમો, ક્રોધ અને વૈર એમાં કન્વર્ટ થતું જાય છે, બહુ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં. આંખો લાલ ચોળ થઈ ગઈ છે. જેવી ખબર પડી છે કે પોતાના ભાઈએ પોતાને માર્યો છે અને આવા કારણથી માર્યો છે. અંદરની આખી લાગણીઓ એ બહાર વદન ઉપર, આંખમાં. આઈઝ આર ધ ગેટ વે ઓફ અવર હાર્ટ. આંખ એ હંમેશા ચાડી ખાઈ જાય કે મનમાં શું ચાલે છે. લાલ ચોળ આંખ થઈ ગઈ છે. અને હવે આ મદન રેખાજી પાસે એક કેસ આવ્યો છે પોતાના પતિનો જ, કે જેનું ઓપરેશન એમણે કરવાનું છે, સમય બહુ ઓછો છે અને વ્યાધિ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ છે. કોઈને વૈરમાંથી, પોતાના સગ્ગા ભાઈ પ્રત્યેના વૈરમાંથી, જે એણે દેખ્યું છે એવા એક સત્યમાંથી એને કલ્પનાના જગતમાં લઈ જવાનું છે. સમજાય છે આ કેવી ડિફિકલ્ટ સિચ્યુએશન હશે? ઓલાએ જોયું છે, અનુભવ્યું છે કે મારા ભાઈએ મને મારી નાખ્યો. એવું નથી કે કોઈના દ્વારા સાંભળ્યું છે કે એણે કલ્પના કરી છે. નો, એણે અનુભવ્યું છે. એની પાસેથી એ સત્ય અનુભવને બોલાવડાવવાનો છે, સત્ય અનુભવને. અને સત્ય અનુભવ બોલાવડાવી એણે જે ક્યારેય જોયું નથી
એવા એક કલ્પના ચિત્રને ઊભું કરાવડાવી એમાં એને મગ્ન કરાવવાનો છે. એને પ્રભાવ નથી જોયો, એને ખબર નથી કે હું આપણી વેરની ગાંઠ લઈને જઈશ તો હું ક્યાં જઈશ, મારું શું બગડશે, એવું એને જોયું જ નથી, અનુભવ્યું પણ નથી. એની પાસે કલ્પના ચિત્ર ઊભું કરાવડાવવાનું. અને આ બધું કરવા માટેનો સમય કેટલો? તો કે નો આઈડિયા. એક ક્ષણ પણ હોઈ શકે અને 15-50 ક્ષણ પણ હોઈ શકે. સામેવાળાનો સપોર્ટ કેટલો? કંઈ જ નહીં, કારણ કે એ તો ઓલરેડી પોતાના શરીરની વેદનામાં છે. એમાંય તમને કેમ સપોર્ટ આપે? અને એમાં પણ પોતે જે જગત જોયું જ નથી એ જગતની કલ્પનામાં એ તમને સપોર્ટ કેમ આપે? એટલે હવે આ ટાસ્ક એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ન લાગે? આટલા શોર્ટ પીરિયડની અંદરમાં, અનસર્ટેન પીરિયડની અંદરમાં તમે હજી એમ વિચારો કે ચાલો હું પેલી 2 મિનિટ આ સમજાવીશ, પછી હું આ સમજાવીશ, પછી હું આ સમજાવીશ, પણ ઓલો તો 3જી મિનિટે વયો ગયો હશે, તો એવું બની શકે. એટલે આમાં તો પ્લાનિંગ થઈ શકે એવું પણ નહોતું. એવું પણ બની શકે કે તમે એમને સમજાવો અને એમને ન ગમે, એમને ગુસ્સો આવે, અને તમે જે આશયથી સમજાવો છો કે એ શાંત થાય, એ રિબાઉન્સ થાય અને તમને અફસોસ થાય કે હાય આ તો ઓર ગુસ્સામાં ગયા. આવું બને છે. કોઈ એક માણસને તમે જ્યારે કહો ને કે આ ન કર, આ પાપ છે, તો એને એ ડબલ યાદ આવે. એ ક્ષણે કદાચ એ પોતે ભૂલવામાં હોય અથવા એ ક્ષણે પોતે બેક ઓફ માઇન્ડ રાખીને બેઠો હોય, પણ આપણે એને એ પ્રેરણા કરીએ કે જો આવું જીવનમાં તે કર્યું છે ને એ ખોટું છે, તો ઓલી પકડ જે છે એને મનમાં બેઠેલી જે બેક ઓફ માઇન્ડ હતી એ હવે ફ્રન્ટમાં આવશે અને આવી અને એગ્રેશન ઊભું કરશે. અને આપણને એમ થાય કે ખોટો આ વિષય છેડ્યો આપણે. આવું પણ થઈ શકે. મન છે અને એ બીજાનું મન છે, કળી કેવી રીતે શકાય? એવું જ્ઞાન તો કંઈ થયું નથી કે સતત એમના મનના આંદોલનોને જોઈ શકતા હોય એવું મનોપર વિજ્ઞાન એ મદન રેખાજીને તો હતું નહીં. આ ટાસ્ક વિચારીએ. પોતે જ્યાં સુધી મદન રેખાજીએ પોતાના જીવનમાં મૃત્યુનો સ્વીકાર ન કર્યો હોય, નંબર 1, પોતે જ્યાં સુધી પોતાના મનને મૃત્યુ જેવી એક્સ્ટ્રીમ સિચ્યુએશનની અંદરમાં પણ સ્વસ્થ રાખવાનો અનુભવ ન કર્યો હોય, એટલે પ્રેક્ટિસ ન કરી હોય, નંબર 2. અને નંબર 3, પોતે જ્યાં સુધી યુગ બાહુ પ્રત્યેનો આત્મિક રાગ ન કેળવ્યો હોય, આત્મિક, બાહ્ય રાગની મારો પતિ છે એ વાળો નહીં, એ પણ એક આત્મા છે અને એ પરભવમાં જવાનો છે અને મારી સાથે જોડાયેલો આત્મા છે, તો પરભવમાં જ્યારે જાય ત્યારે શુભતા લઈને જાય એવું જોવું એ મારું કર્તવ્ય છે. આવો આત્મિક રાગ, આવી આત્મિક મૈત્રી પોતાના સગા પતિ સાથે જો એને કેળવી ન હોય તો આ ટાસ્ક એ શરૂ પણ કેમ કરે? આપણે પોતાના અનુભવો લઈએ. આપણી નજીકનું સ્વજન કોઈ ગુજરી જતું હોય, પાછલી અવસ્થા છે, આપણામાંના લગભગ લોકોએ આવું એકાદ વાર તો જોયું હશે કે ભાઈ એ સામા વ્યક્તિની છેલ્લી અવસ્થા છે, આપણે ત્યાં છીએ. આપણે સામાન્યથી નવકાર સંભળાવવા પ્રયત્ન કરીએ તો બરાબર છે, એ થાય જ, કારણ કે આપણા સંસ્કાર છે નાનપણથી જોયેલા. પણ અધરવાઇઝ એના મનમાં શું ચાલે છે, એની ગતિ એ અત્યારે કઈ દિશામાં છે, એની વેદના એના મન પર હાવી થઈ ગઈ છે, એ પીડાતી કણસે છે, એ જીવ રાશિ માટે કેવા વિચારોમાં છે, એ દેવ ગુરુ આ બંને પ્રત્યેના શરણાગતિના ભાવમાં ગયા છે કે નહીં? આવો વિચાર આપણને કોના મૃત્યુ સમય આવ્યો છે એ જવા દો. કોઈના મૃત્યુના સમાચાર મળ્યા ને તો પણ સ્થિતિ આપણી કેવી હોય છે ખબર છે? કેવું પૂછે, આટલી નાની ઉંમરમાં મરી ગયો? કેટલા છોકરા હતા? કોણ હતું ઘરમાં? એના છોકરાઓનું ધ્યાન રાખવા વાળો હવે કોણ છે? અને છેલ્લે અફસોસ થાય કે અરે રે બિચારો ખોટું મરી ગયો, એના પાછળ આ બધા લોકો નોંધારા થઈ જશે. સેકન્ડ કેસ, અચ્છા આવી રીતે મર્યો, એને ઇન્સ્યોરન્સ રાખ્યું હતું, આટલા કરોડ રાખી ગયા, ચલો સારું, એટલે એના છોકરાઓનું કંઈક તો થયું. આપણી માટે પરભવમાં જવા માટેનું બેરોમીટર, તમે જે ગયા એ બરોબર ગયા કે નહીં એનું બેરોમીટર એ યા તો પાછળના લોકોની સિક્યોરિટી અને યા તો પાછળના લોકોનું સુખ, આ બે સિવાય કંઈ જ નથી. કેટલી વાર આપણામાંના કોણે એવો પ્રશ્ન કર્યો કે જીવનમાં આટલું સાધીને ગયો હતો
અચ્છા, મરી ગયો અને તેમ છતાં જીવનમાં એ આવી ઉપશાંતિ કેળવીને નહોતો ગયો? મરતા પહેલાં દીક્ષા લેવાનો ભાવ ન થયો ને? મનુષ્યપણાનું સાર્થક્ય જેમાં છે એવું એક પણ સત્કાર્ય કરવાનો ભાવ ન થયો? જીવનમાં એવું નથી કરીને ગયો? ઓહો, બિચારાનું જીવન નિષ્ફળ ગયું, અથવા બિચારો સફળ ન કરી શક્યો. કેટલી વાર બીજા માટે પણ આવો ભાવ આવ્યો. બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. અને જો બીજા માટે આ ભાવ નથી આવ્યો તો એવું તો સહજપણે આપણે માની જ શકશું કે આપણે આપણા માટે આવો ભાવ તો ક્યારે ઊભો જ નહીં કરી શકીએ. આવો ભાવ કેમ નથી આવતો? એનું એક સિમ્પલ કારણ આપણે બધા જ સમજી શકીએ છીએ કે મનને જેનું મહત્વ છે એ જ પ્રશ્ન ઊભો થાય. મારા મનને મહત્વ એ જ છે કે માણસ જન્મ્યો છે કોની માટે? એના સ્વજનો માટે. એના સ્વજનોને બરોબર સાચવીને મરી જતો હોય ને તો કશો વાંધો નથી, મરવાનું તો હતું જ, સાચવીને ગયો, ચલો ઠીક છે, કામ પૂરું થયું. સો એ પોતે પોતાના આત્માની કોઈ કર્તવ્યની માટે જન્મ્યો છે, આત્માના કોઈકને કોઈક હિત માટે જન્મ્યો છે, પરભવની અંદરમાં કંઈક બેનિફિટ મળી શકે એવું જીવન જીવવા માટે જન્મ્યો છે. એવો વિચાર સુદ્ધા આપણા બેક ઓફ માઇન્ડ ખૂણે 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 ક્યાંય જ નથી. કેટલાક મહાત્માઓ છે, પૂજ્ય મુક્તિદર્શન શ્રી મહારાજ સાહેબ હતા. કોઈ પણ કાળ કરી ગયા મહાત્મા અથવા કોઈ એક વ્યક્તિ છે, એમને એમ લાગતું હોય કે સજ્જનતાથી ને સરસ શુભતાથી જીવ્યું છે અને એવા સમાચાર મળે તો સંવેદના વ્યક્ત થાય, સંવેદના ઊભી થાય અંદર, અને પછી ધીરેકથી એમના મૃત્યુનો સમય લઈ લે, એક્ઝેક્ટ સમય. પછી શું કરે તો કે કુંડલી માંડે, મૃત્યુની કુંડલી માંડે. મૃત્યુની કુંડલી માંડ્યા પછીથી એ નિશ્ચિતપણે એમાં શું લાગે છે કુંડલીથી એ એનાલાઇઝ કરે. એ એનાલાઇઝ કર્યા પછીથી એ એમના જીવનની સાથે એના મૃત્યુની ક્ષણને કમ્પેર કરે. મૃત્યુની કુંડલી કાઢવાથી એ કઈ ગતિમાં ગયો હોઈ શકે એવો અંદાજ, એ જ્ઞાન એટલું એમને સામાન્યથી જ્યોતિષની આધારે હશે. અને પછી એ એમનું જીવન જે પોતે જોયું છે એ કમ્પેર કરે. અને એમાંથી આ પંચાત હતી. આમ આપણને સામાન્ય લાગે કે યાર કોઈ મૃત્યુની આવું કેમ કરે, આટલી બધી આવો કોનો વિષય હોય? પણ આ વિષય હતો એમનો. કેમ હતો? તો કે પછીથી એ પોતે ધ્યાનમાં બેસીને વિચારતા કે જો એનું જીવન આવું હતું તો એનું મૃત્યુ આવું થયું, અને એનું મૃત્યુ આવું થયું તો કુંડલી પ્રમાણે એનો પ્રભાવ આવો થયો હશે. હવે મારું જીવન મારે કેવું બનાવવું છે? મારા જીવનનો કયો ભાગ મારે એવો ઇમ્પ્રૂવ કરવો છે કે જેવો આ વ્યક્તિએ ઇમ્પ્રૂવ કર્યો અથવા આ વ્યક્તિએ ભોગવ્યો. મૃત્યુનું પ્લાનિંગ, આ કન્સેપ્ટ આપણે આપણી લાઈફમાં ક્યારેય નથી સમજી શક્યા. આખું જીવન પત્યા પછીથી મસ્ત મોટું ભવાંતર છે, મસ્ત મોટું. આ તો 70-80 વર્ષનું જીવન. 70-80 વર્ષની પછીથી બહુ બિયોન્ડ એક એવડું મોટું જગત છે, અનંતકાળ પહેલાંનું છે ને અનંતકાળ કદાચ પછીનું પણ હશે, અથવા જે આપણે રાખીએ મોક્ષે ન પહોંચે ત્યાં સુધીનું એક જીવન છે. એની ફિકર. બહારગામ જવું છે, 10 દિવસમાં ત્યાં ખાશું શું, અહીંયાથી બધા ડ્રાય પેકેટ્સ ભેગા કરવાના, નાસ્તાઓ લેવાના, ત્યાં રહેશું ક્યાં, અહીંયાથી બધું બુકિંગ કરાવડાવી લેવાનું, આ હોટલ, આ જગ્યા. આ બધી સેન્સ આપણને છે. 10 દિવસની જર્ની માટેની છે, પણ એક અસંખ્ય કાળ માટેનું ભવાંતર. એની જર્ની માટે આપણી પાસે કોઈ આયોજન પણ નથી ને કોઈ વિચાર પણ નથી, બેક ઓફ માઇન્ડ કોઈ સંસ્કાર પણ નથી. મદન રેખાજીએ યુગ બાહુ પાસે જે કરાવડાવ્યું ને એ શું છે એની પૂર્વ ભૂમિકા લઈએ છે. અને મૃત્યુ નામના એક સત્યને એટલા માટે સ્વીકારવું છે કે આ મદન રેખાજીના ઉદાહરણના આધારે, આ એમના ચરિત્રના આધારે આપણે પોતે નિર્યામણા માટે તૈયાર થવું છે. પણ નિર્યામણા તો જ કરાવી શકાશે કે જો જીવ પોતે સ્વયં પોતાની નિર્યામણાથી ભાવિત હશે. નિર્યામણા એ અંતિમ સમયની ક્રિયા નથી ને નથી જ. નિર્યામણા એ સતત ચાલતી પ્રક્રિયા છે. મદન રેખાજીના આ એક્ઝામ્પલના આધારે આપણે સમજવું જ પડશે કે અચાનકથી મદન રેખાજીમાં કોઈ જ્ઞાનનો ક્ષયોક્ષમ ન થઈ ગયો હોય કે એમણે યુગ બાહુને આવી જબરદસ્ત આરાધના કરાવડાવી. ના, એમણે જીવન જ એવી રીતે જીવ્યું છે કે કોઈ પણ ક્ષણે આવી પરિસ્થિતિ આવે તો પણ એમની માટે એ દુષ્કર કે અસાધ્ય ન બની શકે. એટલે એનો અર્થ એ થયો કે નિર્યામણા માટેનું પ્લાનિંગ. મૃત્યુ માટેનું તો ખરું જ
પણ કોઈના મૃત્યુ સમયે કે જાતના મૃત્યુ સમયે નિર્યામણા કરાવવાની છે એનું પણ એક પ્લાનિંગ હોય ને એ પ્લાનિંગ સતત સમગ્ર જીવન દરમિયાન ચાલતું હોય. એ પ્લાનિંગ મદન રેખાજીએ કેવી રીતે કર્યું હશે, અથવા તો એ પ્લાનિંગ શું છે કે જે આવી કાચી ક્ષણે એક્સિડેન્ટલી અચાનકથી અકસ્માતે આવો પ્રસંગ આવીને ઊભો રહી ગયો છે ને તેમ છતાં મદન રેખાજીને સક્ષમતા આપે છે, સફળતા આપે છે. એનું આયોજન કેવું થયું હશે, એની માટેના કેટલાક મુદ્દાઓ આગમોની અંદરમાં મૃત્યુના પ્રકારો પણ કીધા છે. આ મૃત્યુના પ્રકારો આપણે સમજવાનું એટલા માટે છે કે આ પ્રકારો દ્વારા આપણે એ સમજવું છે કે આપણે કેવું મૃત્યુ પામશું. મૃત્યુ તો પામવાના જ છે અને મરવાના તો બધા જ છે. એટલે શાસ્ત્રોએ એમ નથી કીધું કે કેવી રીતે મરી શકાય, ના, કેવી રીતનું મૃત્યુ લઈ શકાય એ વાત છે. તો એ સમજીએ તો એના આધાર ઉપર આપણે સમજી શકશું કે મારું મૃત્યુ મારે કેવું કરવું છે, આમાંના કયા મૃત્યુની મારી તૈયારી અત્યારથી મારે શરૂ કરવાની છે, એવું પ્લાનિંગ આપણે કરી શકીએ. એ આગમ ગ્રંથોના આધારે મૃત્યુપયનના ઉત્તરાધ્યનજી આ બધાએ મૃત્યુની સારી એવી વાતો કરી છે. કારણ કે મૃત્યુ એ જ સમાધિ, મૃત્યુ એ જ આખા મનુષ્યપણાના જીવનનું લક્ષ્ય છે. આપણે ભવાંતરમાં દેવલોકમાં જઈએ એટલા માટે ધર્મ નથી કરતા, આપણને છેલ્લી ક્ષણે સમાધિ રહે એટલા માટે ધર્મ કરીએ છીએ. આપણી એક પણ આરાધના ક્યાંય પણ કોઈ ભવાંતરના ઓલા માટે નથી. એ તો અતિચાર અપાવે છે કે પરભવે આવી આવી પદવી વાંચી, આવું આવું થયું, સુખ હવે જીવિત હવે વાંચું, દુઃખ હવે મરણની વાંચા કરી. આ બધી વાતો છે ને આપણને સમજાવે છે કે મૂળ સમાધિ માટે ધર્મ છે. અને એ અંતિમ સમયની સમાધિ એ છેલ્લી ઘડીએ દેવલોકમાંથી ઉતરીને નહીં જ આવે, એ જીવનભર કેળવી હશે તો જ આવશે. બસ એ બધાની મૃત્યુની વાતોને આવતા કેટલાક દિવસો સુધી આપણે લઈએ આગમના આધારે, દ્રષ્ટાંતોના આધારે, કેટલાક લોકોના જીવન એક છેલ્લી ક્ષણે કેવા રહ્યા એની વાતોના આધારે એવું કંઈક આગળ વધીએ. મંગલ કામના સાથે જીના આજ્ઞા કંઈ પ્રોબ્લેમ તમે છામી દોકડમ. જય નમ જય યતિ શાસન.